પેરાલિસિસ કે જેની અંદર સ્ટ્રોક પણ કહેવામાં આવે છે, પક્ષઘાત પણ કહેવામાં આવે છે, કે જેની અંદર એક અંગ ડાબું અથવા તો જમણું, ડાબો હાથ અથવા ડાબો પગ અથવા જમણો હાથ અથવા જમણો પગ એ લકવો મારી જાય છે. એનું મેઇન રીઝન અત્યારે આપણા આ એરિયાના પોપ્યુલેશનની અંદર હોય છે હાઇપરટેન્શન. હાઇપરટેન્શનના લીધે બીપીને કંટ્રોલમાં ન રાખવાના લીધે અચાનકથી બીપી વધી જાય છે અને એને લીધે પક્ષઘાતનો હુમલો આવે છે. દેર આર ટુ થિંગ્સ, બે પ્રકારના હોય છે. એક છે ઇન્ટ્રાક્રેનિયલ હેમરેજ હોય છે કે જેની અંદર બ્લીડિંગ થાય છે, અને બીજું છે કે જેની અંદર ઇન્ફાર્ક્ટ કહેવામાં આવે છે કે જેની અંદર લોહીની નળીઓ બ્લોક થઈ જાય છે. આ બંનેની સારવાર અને બંનેનો એપ્રોચ ટોટલ અલગ હોય છે. પેરાલિસિસનો હુમલો થતાં તરત જ તમારા નજીકના ડૉક્ટરનો સંપર્ક કરો, કારણ કે એની અંદર ટાઈમ ઇઝ મની. જેટલા વહેલું અને જેટલો વહેલી તકે તમે સારવાર કરશો એટલી વહેલી તકે અને એટલું સારું પેશન્ટને રિઝલ્ટ મળશે અને તમારા પેશન્ટને એટલું સારું ઇમ્પ્રુવમેન્ટ થશે. એટલા માટે થોડાક પણ સિમ્ટમ્સને નકારો નહીં અને તાત્કાલિક તમારા નજીકના ડૉક્ટરનો સંપર્ક કરો. ધન્યવાદ.